તો ફરીથી ઇંગ્લિશ વિષયમાં આપણા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ટોપિક સાથે આગળ વધીએ. તો આપણે અત્યાર સુધી બધી જ પ્રકારના નિયમ, બધા જ વાક્યો અને સાથે સાથે લાસ્ટ લેક્ચરમાં આપણે ફકરા માટેના નિયમો પણ જોઈ લીધા. લાસ્ટ લેક્ચરમાં આપણે એક ફકરો સોલ્વ પણ કરેલો. તો આજે ફરીથી વધુ પેરેગ્રાફ સોલ્વ કરી અને આજે આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ. તો આપણી પાસે એક પેરેગ્રાફ છે. તો સૌથી પહેલું કામ દરેક લીટીના રિપોર્ટર અને લિસ્નર નક્કી કરીએ. તો સૌથી પહેલી લાઈન લેટ્સ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન. એમાં રિપોર્ટર છે રાજવી. બીજા સેન્ટેન્સમાં રિપોર્ટર છે ધ્યેય. એનો મતલબ કે બીજા સેન્ટેન્સમાં ફરીથી રિપોર્ટર છે રાજવી. નેક્સ્ટ ધ્યેય and at last again રાજવી. ઓકે, તો અહીંયા આપણે રિપોર્ટર મળી ગયા. હવે ફરીથી વાક્યના પ્રકાર જોઈ લઈએ. તો પહેલા વાક્યના પ્રકારમાં જોઈને જ ખબર પડશે કે આ લેટવાળું વાક્ય છે. બીજા વાક્યમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને ત્યારબાદ વિધાન વાક્ય. એના પછીનું વાક્ય થેન્ક યુ, એનો મતલબ આ શુભેચ્છા સૂચવતું વાક્ય છે. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ મતલબ પ્રશ્નાર્થ વાક્ય અને છેલ્લે ટૂંકો જવાબ આપેલો છે કે જેને આપણે પૂર્ણ કરવાનો છે. તો શરૂઆત કરીએ અને પેરેગ્રાફના સ્વરૂપમાં જ લખવાનું છે. તો સૌથી પહેલા પેરેગ્રાફ પાડી રાજવી. ત્યારબાદ લેટ વાળું વાક્ય છે. તો અહીંયા રાજવી ધ્યેયને પ્રપોઝ કરે છે. લેટ્સ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન. ચાલ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લઈએ. લઈએ મતલબ કે આ દરખાસ્ત છે. સો રાજવી સજેસ્ટેડ અથવા અહીંયા પ્રપોઝડ પણ મૂકી શકાય ધ્યેય. બે વાક્યને જોડવા માટે ધ્યેય. ત્યારબાદ ફરીથી લેટ વાળા વાક્યોના નિયમો યાદ કરીએ. તો લેટ્સ મતલબ લેટ અસ, એનું આપણે કર્તા વિભક્તિ મૂકવાનું છે. તો રાજવી ધ્યેયને એવું કહે છે આપણે કહેશું તેઓ મતલબ કે ધ્યેય. ત્યારબાદ નિયમ મુજબ આપણે શું ઉમેરશું? સો they should visit the science exhibition. ઓકે, ત્યારબાદ બીજું વાક્ય what a good suggestion. ઉદ્ગાર વાક્ય છે તો ધ્યેય બોલે છે. તો ધ્યેય exclaimed to રાજવી અથવા અહીંયા રાજવીને બદલે હર પણ મૂકી શકાય. અહીંયા with joy અથવા with delight. ત્યારબાદ બે વાક્યને જોડવા માટે that અને ત્યારબાદ ઉદ્ગાર વાક્યને વિધાન બનાવી ત્યારબાદ આપણે એનું ઇનડાયરેક્ટ કરશું. તો અહીંયા પહેલા વિધાન બનાવી લઈએ. What a good suggestion. વાક્ય અધૂરું છે. What a good suggestion it is. What a good suggestion it is. અને હવે આપણે એનું ઇનડાયરેક્ટ કરીએ. તો it was, એની નામ was verb. It was a very nice suggestion. અહીંયા હજી ફૂલ સ્ટોપ નહીં મૂકીએ કારણ કે હજી ધ્યેય પાછળ એક વાક્ય ઉમેરે છે. તો and added that. ફરીથી we અને આ છે we shall. will means we shall. તો we મતલબ આપણે કરશું ધ્યેય. shall નું આપણે કરશું would. shall we go. ત્યારબાદ ફૂલ સ્ટોપ. ત્યાર પછી રાજવી કહે છે થેન્ક યુ. એનો મતલબ રાજવી ધ્યેયનો આભાર માને છે. તો રાજવી થેન્ક યુ નું આપણે કરશું થેન્કડ. મતલબ અહીંયા આરવી નો ફેરફાર કરવાનો છે. રાજવી થેન્કડ ધ્યેય. ફરીથી ફૂલ સ્ટોપ. ત્યારબાદ ધ્યેય છે એ પ્રશ્ન પૂછે છે. ધેટ મીન્સ ધ્યેય asked રાજવી અથવા હર
બે વાક્યને જોડવા માટે WH નથી તો આપણે અહીંયા બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે મૂકશું if. પ્રશ્નાર્થ વાક્યને વિધાન બનાવીએ. It an example was verb, તો it was worth visiting. It was worth visiting. Full stop. એટલે રાજવી જવાબ આપે છે certainly, ચોક્કસ. તો રાજવી જવાબ આપે છે તો replied. him બે વાક્યને જોડવા માટે that. હવે certainly મતલબ ચોક્કસ. it was certainly worth visiting. આગલા પ્રશ્ન ઉપરથી આપણે જવાબને પૂર્ણ કરશું. that it was certainly worth visiting. હવે ફરીથી એકવાર જોઈએ. પહેલું વાક્ય લેટ પણ હતું તો અહીંયા આપણે સજેસ્ટેડ મૂક્યું. બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે that. ત્યારબાદ કર્તા તરીકે they અને should ઉમેર્યું. એના પછીનું વાક્ય ઉદ્ગાર મતલબ કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હતું તો એના માટે આપણે મૂકવું એક્સક્લેમ ટુ. જે ભાવ હોય એ ભાવને લિસનર પછી મૂકશું. બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે that. ત્યારબાદ વાક્યમાં ઉમેરો કર્યો એટલા માટે આપણે મૂક્યું and add that. ત્યારબાદ થેન્ક યુ હતું તો એટલા માટે આપણે આરવીનો ફેરફાર કર્યો thank. પ્રશ્નાર્થ વાક્યમાં ask સંયોજક તરીકે if કા તો તે WH ક્વેશ્ચન નહોતો એનો મતલબ કે આપણી પાસે સંયોજક તરીકે WH નહોતું તો if. અને છેલ્લે અધૂરા વાક્યને પૂર્ણ કર્યું. જવાબ હતો તો રિપ્લાય અને અધૂરા વાક્યને આપણે આગલા પ્રશ્નો સુધી પૂર્ણ કર્યું. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઓકે તો ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. તો અહીંયા પેરેગ્રાફ જોઈને ખબર પડે છે કે અહીંયા પ્રકાશ અને રીટા વચ્ચેની વાતચીત છે. એનો મતલબ અહીંયા પ્રકાશ અને રીટા રિપોર્ટર અને લિસનર છે. તો સેન્ટેન્સને જોઈએ તો સૌથી પહેલું વાક્ય ઉદ્ગાર વાક્ય છે. ત્યારબાદ ફરીથી પ્રકાશ એમાં વાક્યને આગળ વધારે છે એનો મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય પૂછે છે. ત્યારબાદ રીટા એનો જવાબ આપે છે મતલબ કે વિધાન વાક્ય છે. ત્યાર પછી પ્રકાશ ફરીથી પ્રશ્ન પૂછે છે. એક વખત પ્રકાશ ઓલરેડી પ્રશ્ન પૂછી લીધો, આ બીજી વખત પ્રશ્ન પૂછે છે તો એ પ્રશ્નાર્થ વાક્ય છે. અને છેલ્લે રીટા ફરીથી એને જવાબ આપે છે પણ આ જવાબ અધૂરો છે કે જેને આપણે આગળના પ્રશ્ન પરથી પૂર્ણ કરશું. તો જોઈએ સૌથી પહેલા પ્રકાશ રીટાના વખાણ કરે છે મતલબ પ્રશંસા કરે છે અને કહે છે હાઉ બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ. આ ડ્રેસમાં તું કેટલી સુંદર લાગે છે. એનો મતલબ કે અહીંયા પ્રકાશ રીટાની પ્રશંસા કરે છે. તો પહેલું વાક્ય રિપોર્ટર છે પ્રકાશ, ઉદ્ગાર વાક્ય છે તો એક્સક્લેમ્ડ ટુ અને લિસનર છે રીટા. ત્યારબાદ વાક્યનો ભાવ સ્પષ્ટ કરવા માટે આપણે મૂકશું વિથ પ્રેઝ. કેમ તો કે પ્રકાશ છે રીટાના વખાણ કરે છે. વખાણ કરે પ્રશંસા કરે તો એના માટે પ્રેઝ. વિથ પ્રેઝ બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે that. ત્યારબાદ ઉદ્ગાર વાક્યને વિધાન બનાવી અને ત્યારબાદ આપણે એનું ઇન્ડાયરેક્ટ કરીએ તો વાક્યને એકવાર વિધાન બનાવીએ. You look very beautiful in this dress. You look very beautiful in this dress. અને હવે આપણે એનું ઇન્ડાયરેક્ટ કરીએ તો અહીંયા you look, you એટલે રીટા છે, રીટા માટે યુઝ કરશું she. Look v1 નું v2 get to she looked very beautiful in this dress. So this નું કરશું that, in that dress. હજી અહીંયા પ્રકાશ પ્રશ્ન પૂછે છે, અહીંયા ફૂલ સ્ટોપ નહીં કરીએ અને લખશું and asked
her. ઓકે, ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યમાં WH, તો અહીંયા આ from where WH જ છે એનો મતલબ કે WH ની સાથે જે preposition હશે એ આપણે એની સાથે જ રાખશું. And ask her from where. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યને વિધાન બનાવી અને એનું ઇન્ડાયરેક્ટ કરીએ તો યુ એટલે રીટા છે તો સી. ત્યારબાદ did plus v1 ફરીથી કાળના ફેરફાર did plus v1 નું કરશું had plus v3 તો અહીંયા મૂકશું c had અને by નું v3 bought it full stop. એટલે રીટા ને આન્સર આપે છે, જવાબ આપે છે, તો રીટા replied પ્રકાશ અથવા તો him બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે that I bought it online. I ઉપર રીટા બોલે છે તો રીટા માટે c. bought એટલે કે v2 નું કરશું had plus v3 had bought it online. તો અહીંયા રીટા વાક્ય પૂર્ણ કર્યું તો ત્યાં આપણે મૂકશું ફૂલ સ્ટોપ. ફરીથી પ્રકાશ બીજો પ્રશ્ન પૂછે છે, જો બીજી વખત પ્રશ્ન પૂછે તો આપણે લખશું again ask. તો પ્રકાશ again asked her, પાછું પૂછ્યું. બે વાક્યને જોડવા માટે WH તો આપણી પાસે how much છે કે જે WH જ છે તો how much WH તરીકે આપણે મૂકશું. નેક્સ્ટ did you pay for it તો પ્રશ્નાર્થ વાક્યને વિધાન બનાવી you did pay for it તો you મતલબ અહીંયા ફરીથી રીટા છે તો રીટા માટે c. ફરીથી did plus v1 નું had plus v3 had paid for it full stop. એટલે અહીંયા ફરીથી રીટા જવાબ આપે છે ₹2000 તો રીટા answered અથવા તો replied. રીટા replied him બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે that અને ફરીથી આપણે આગળના વાક્ય ઉપરથી વાક્યને પૂર્ણ કરીએ so she had paid ₹2000 for it. She had paid ₹2000 for it. She had paid ₹2000 for it. ઓકે, તો હજી એક પેરેગ્રાફ જોઈએ અને ત્યારબાદ આપણે આ ટોપિકને પૂર્ણ કરીએ. ઓકે, તો લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. અહીંયા રાજા અને રાણી રિપોર્ટર અને લિસનર છે. રાજા અને રાણી. પહેલું વાક્ય પ્રશ્ન છે, બીજું વાક્ય એનો જવાબ છે, ત્રીજા વાક્યમાં લેટનું વાક્ય છે, ચોથા વાક્યમાં સોરી. એનો મતલબ કે અહીંયા પોતાનું દુઃખ તો ન કહી શકાય પરંતુ પોતાની દિલગીરી વ્યક્ત કરે છે. અને ફરીથી બંને વાક્યો વિધાન છે. તો સૌથી પહેલા વાક્યમાં રિપોર્ટર રાજા પૂછે છે રાણીને તો રાજા આસ્ક રાણી WH change તો what you are doing. you એટલે રાણી માટે c. એની સામે કરશું was what તો c સાથે was અને doing. so રાજા asked રાણી what she was doing. એટલે રાણી જવાબ આપે છે doing my work. so રાણી replying him બે વાક્યને જોડવા માટે વિધાન વાક્યમાં સંયોજક તરીકે that doing my work
તો અહીંયા આપણે ફરીથી વાક્યને પૂર્ણ કરવું પડશે આગળના પ્રશ્નો પરથી. she was doing my work. તો રાની બોલે છે તો આપણે કહીશું her work. ફૂલ સ્ટોપ. એટલે રાજા કહે છે લેટ્સ ગો ટુ ધ રિવર. એનો મતલબ રાજા એને દરખાસ્ત કરે છે. તો રાજા પ્રપોઝડ હર. બે વાક્યને જોડવા માટે that. ત્યારબાદ લેટ્સ મતલબ લેટ અસ. તો એન કરતા વિભક્તિ કરશું તો એ કહે છે આપણે કહીશું they. ત્યારબાદ નિયમ મુજબ ઉમેરશું should. they should go to the river. ફૂલ સ્ટોપ. એટલે રાની પોતાની દિલગીરી વ્યક્ત કરે છે. સો રાની expressed her sorrow. expressed her sorrow. ફૂલ સ્ટોપ એમ કે હજી રાની બોલે છે and added that I am not free. I means રાની છે તો રાની માટે she was not free. અને જણાવે છે કે we'll go there tomorrow. આપણે ત્યાં આવતીકાલે જશું. તો and told him અથવા informed him એવું પણ કરી શકાય. and told him બે વાક્ય જોડવા માટે that will means we shall. તો will નું કરશું આપણે that અને shall નું કરશું would. they would go there અને tomorrow નું કરશું the next day. so there the next day. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધી જ પ્રકારના નિયમો જોયા, બધા જ પ્રકારના પેરેગ્રાફ પણ કર્યા અને સાથે સાથે એની પ્રેક્ટિસ પણ કરી લીધી. તો જો હજી પણ કઈ ડાઉટ હોય તો ફરીથી એકવાર બધા જ વિડિયોને રિપીટ કરી અને જોઈ લો. ફરીથી એકવાર નિયમોનું લિસ્ટ બનાવી અને નિયમોને લગાવવાનો પ્રયત્ન કરો. અને છતાં પણ જો ક્યાંય પ્રોબ્લેમ હોય તો ફરી પાછા આપણે જ્યારે મળીએ ત્યારે તમે મને પૂછી શકો છો અને આપણે 100% એનું સોલ્યુશન કરશું. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ગુડ બાય.